અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. સંપાદન અશરફ નથવાણી, પઠન તૌફીક સમા. દરેક વિદ્યાર્થીઓના જીવનમાં નવો શૈક્ષણિક સત્ર એક નવા ઉમંગ, નવી આશાઓ અને નવા ઉદ્દેશો સાથે આવે છે. જૂના વર્ષનો અંત તથા નવા વર્ષનો પ્રારંભ એ માત્ર કેલેન્ડરનો ફેરફાર નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે નવી તક અને નવી દિશાનું નિર્માણ છે. વિદ્યાર્થીઓ માટે નવા શિક્ષણ સત્રની શરૂઆત એ પોતાના ભૂતકાળના અભ્યાસની સમીક્ષા કરી નવા સંકલ્પો સાથે આગળ વધવાનો સમય છે. નિષ્ફળતાઓમાંથી શીખીને સફળતાની નવી તૈયારી કરવી એ જ સાચી શિક્ષણ પદ્ધતિનું લક્ષ્ય છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે આજથી જિલ્લાની શાળાઓ ખુલી જશે, તેમજ આગામી દિવસોમાં શાળા પ્રવેશોત્સવ પણ યોજાશે. આ માટે શિક્ષણ તંત્ર દ્વારા વિવિધ તૈયારી હાથ ધરાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી. 9 તારીખથી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ એ શરૂ થઈ રહી છે. અત્યારે હાલના સંજોગોના અંદર પ્રી એનરોલમેન્ટ સર્વે, એટલે મતલબ કે બાલવાટિકાના અંદર જે વિદ્યાર્થીઓ દાખલ થશે, બાલવાટિકામાંથી ધોરણ 1માં દાખલ થશે, ધોરણ 8માંથી 9માં દાખલ થશે અને 10માંથી 11માં દાખલ થશે. આગામી સમયના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આવશે. એ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આ તમામ જે વિદ્યાર્થીઓ હોય એના પ્રવેશ આપણે સુનિશ્ચિત કરીશું. નવા શૈક્ષણિક સત્ર સાથે નવો અભ્યાસક્રમ, નવી પાઠ્યપુસ્તકો, નવા વિષયો અને કેટલીક વખત નવા મિત્રો પણ મળે છે. આવા સમયે વિદ્યાર્થીઓ માટે જિંદગીમાં એક નવેસરથી શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની તક હોય છે. શિક્ષણ માત્ર અભ્યાસ પૂરતું સીમિત નથી, તે વ્યક્તિત્વ નિર્માણ, શિસ્ત, નેતૃત્વ અને જવાબદારી શીખવવાનો માર્ગ પણ છે. વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતીની સ્કોલરશીપ અંગે વિગતે માહિતી આપતા શ્રી પરમારે વધુમાં જણાવ્યું કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી આ બંને યોજનાનો અત્યારે પ્રચાર પ્રસાર ચાલુ છે અને નમો લક્ષ્મીના જે લાભાર્થીઓની યાદીઓ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ. એટલે જેવા 9મા ધોરણના અંદર એ વિદ્યાર્થીનીઓ દાખલ થશે એટલે તરત જ એડમિશન વખતે જ એના જે બેંક એકાઉન્ટ અને એના આધાર કાર્ડ, એના મધરનું એકાઉન્ટ, એ તમામ વિગતો એડવાન્સના અંદર અમે મંગાવી લીધેલી છે. એટલે તરત જ જેવી શાળા શરૂ થશે એટલે નમો લક્ષ્મીનું પણ અમે એનું રજીસ્ટ્રેશન કરાવી દઈશું. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેઓ પણ આજથી શાળામાં અભ્યાસ શરૂ કરશે. આ અંગે માહિતી આપતા શ્રી પરમારે જણાવ્યું, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે આરટી ના ધોરણ 1ના નવા બાળકો પણ આવશે, એટલે એને પણ આવકારવા માટેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે અને કોઈ મુશ્કેલી ન પડે એના આયોજનના ભાગરૂપે પાઠ્યપુસ્તકો વેકેશન દરમિયાન જ શાળામાં મોકલી આપવામાં આવ્યા છે, જે આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ અંગે શ્રી પરમારે જણાવ્યું કે તો પાઠ્યપુસ્તકો અમે વેકેશન દરમિયાન જે તે શાળા સુધી પહોંચાડી દીધેલા. 9 તારીખે પાઠ્યપુસ્તકોનું પણ વિતરણ થશે. પાછલા વર્ષના અનુભવના આધારે વિદ્યાર્થીઓએ પોતાનું હેતુ નક્કી કરવું જોઈએ. જેમ કે હું આ વર્ષમાં વધુ અભ્યાસ કરીશ, દરેક પરીક્ષામાં સારા ગુણ લાવીશ, રમત-ગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈશ. આ બધા સંકલ્પ નવા શૈક્ષણિક વર્ષને સાર્થક બનાવી શકે છે. શિક્ષકો અને માતા પિતાની ભૂમિકા પણ અહીં ખૂબ મહત્વની બની જાય છે. બાળકના દરેક પગલાને સમજીને તેને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ પોતાને માત્ર ગુણવત્તાવાળા શિક્ષણ સુધી જ નહીં, પણ નૈતિકતા, સંસ્કાર અને સંવેદનશીલતાને પણ સ્વીકારવું જોઈએ. આજના યુગમાં ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવી રહી છે. ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ પુસ્તકો, મોબાઈલ એપ્લિકેશન વગેરે વિદ્યાર્થીઓને સરળ અભ્યાસ માર્ગ અપાવે છે. પરંતુ આ સાથે સાચા શિસ્તબદ્ધ અભ્યાસ અને સમયની કદર પણ જરૂરી છે. નવા વર્ષના આરંભે વિવિધ શાળાઓ બાળકોના કિલોલથી ગુંજી ઉઠશે. વિવિધ અભ્યાસક્રમ આજથી શરૂ થશે. આ અંગે વધુ માહિતી આપતા શ્રી પરમારે જણાવ્યું, 9 તારીખે આપણી શાળાઓ શરૂ થશે અને ભૂલકાઓથી જે શાળાઓ ખીલી ઉઠશે. નવો શૈક્ષણિક સત્ર એ માત્ર અભ્યાસનો આરંભ નહીં, પણ સંસ્કાર, વ્યવહાર, સંવાદ અને સાહિત્યના માધ્યમથી વિકાસની નવી યાત્રા છે. દરેક વિદ્યાર્થીની આ યાત્રા ઉમંગભેર અને ઉર્જાભેર હોવી જોઈએ, જેથી તેઓ પોતાના જીવનમાં કંઈક નવું, મોટું અને સાર્થક પ્રાપ્ત કરી શકે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. સંપાદન અશરફ નથવાણી, પઠન તૌફીક સમા.